જસદણમાં સૌપ્રથમ અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીવદયા ક્ષેત્રે કીડિયારો માટેનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર ગુજરાતમાં હજી સુધી ક્યાંય થયો ન હોય તેવા અનોખા અને અદ્વિતીય જીવદયા ક્ષેત્રે કીડિયારો માટેનો કાર્યક્રમનું ભવ્ય આયોજન જસદણના અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। જસદણ ખાતે 4000થી વધુ સૂકા નારિયેળમાં ઘઉંનું ભડકું તેમજ ચોખાની કટકી તેમજ તલ ગોળ જેવી વસ્તુઓ ભરવા માટે જાહેર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને સહભાગી બન્યા હતા। સ્થળ પરથી જ કીડીઓને મૂકવા માટે કીડિયારો ભરેલ 2000થી વધુ નારિયેળોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે ટ્રસ્ટ દ્વારા સૌ સેવાભાવીઓને જણાવ્યું હતું કે એપ્રિલ-મે મહિનાના દર રવિવારે ડુંગરાળ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કીડિયારો ભરેલ નાળિયેર મૂકવા જવાનું આયોજન કરવામાં આવ્યું છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રસિક વિસાવડિયા, જસદણ। નમસ્કાર। અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ જસદણ આયોજિત કીડિયારું પૂરો અભિયાન અંતર્ગત આજરોજ જસદણ મુકામે તારીખ 7/4/2024 રોજ રવિવારે આરકે વાટિકા આટકોટ રોડ ખાતે ખૂબ જ જાહેર કાર્યક્રમ દ્વારા કીડિયારું માટે 4000થી પણ વધુ નાળિયેરો આજરોજ ભરવામાં આવેલ છે। તેમાં સૌપ્રથમ ધ્રીલથી નાળિયેરની અંદર સૂકા નાળિયેર જે એમાં પાણી ન હોય તેવા એમાં હોલ પાડીને જુદી જુદી સામગ્રી કે ઘઉંનો લોટ, રવો, ગોળ, તલ વગેરે મિક્સ કરીને તેની અંદર પૂરવામાં આવે છે। ત્યારબાદ આ નાળિયેર એપ્રિલ-મે મહિનામાં રવિવારના રોજ જસદણના આસપાસના વિસ્તારમાં કીડીઓ માટે મૂકવા જવા માટેનું આ 6ઠ્ઠા વર્ષથી સતત આયોજન થઈ રહ્યું છે। આ વર્ષે જાહેર જનતાને જોડીને જાહેર કાર્યક્રમ દ્વારા આજે અભિયાનના રૂપે યોજવામાં આવેલ છે કાર્યક્રમ। જે મિત્રો આ કાર્યક્રમમાં જોડાવા માગતા હોય તેઓ અવતાર ચેરિટેબલ ટ્રસ્ટના મોબાઈલ નંબર સંપર્ક કરીને પોતાની રીતે અથવા ટ્રસ્ટ સાથે જોડાઈને આ જીવદયાના કાર્યમાં સહભાગી થવા અવતાર ટ્રસ્ટ તેઓને હાર્દિક આમંત્રણ આપે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।